સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાને લઈને ભરૂચના લિંક રોડ સ્થિત સંકટ મોચન હનુમાનજી મંદિર ખાતે ઠંડા પાણીની પરબ શરૂ કરવામાં આવી છે। ભગવાન પરશુરામ જન્મોત્સવ અને અક્ષય તૃતીયાના શુભ અવસર પર સંકટમોચન હનુમાનજી મંદિર HDFC બેંકની બાજુમાં લિંક રોડ ભરૂચ ખાતે સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા ઠંડા પાણીની પરબ શરૂ કરવામાં આવી છે। આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ, હેમાબહેન પટેલ, ઉપપ્રમુખ શીલાબહેન પટેલ, સેક્રેટરી સીમાબહેન ચુડાસમા, પ્રોજેક્ટ ચેરમેન જ્યોતિબહેન ભાવસાર તથા મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। સંકટમોચન હનુમાનજી મંદિરના ટ્રસ્ટી ઇન્દ્રવદનભાઈ રાણા અને સહયોગી ભક્તજનોએ ઉપસ્થિત રહી આ પાણીની પરબને જાહેર જનતાના હિત માટે શરૂ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું। આ પ્રસંગે હનુમાન ચાલીસાનો પાઠ કરી ભગવાન શ્રી રામચંદ્રજી કી જય અને ભગવાન શ્રી પરશુરામ કી જયનો ઉદ્ઘોષ કરવામાં આવ્યો હતો। કાળઝાળ ગરમીમાં પાણી માટેની રાહત થાય તે હેતુથી રાહદારીઓ માટે તથા મંદિરમાં આવતા ભક્તજનો માટે આ ઠંડા પાણીની પરબ શરૂ કરાઈ હોવાથી તેમની રાહત સાંપડી છે। जय श्री राम सभी को। संकट मोचन मंदिर में हमारे संस्कृति समाज सेवा ट्रस्ट की तरफ से हमारे भाई जी प्रकाश जी और हेमा जी के साथ सहयोग से हम सब ने मिलकर यहाँ पानी का पर्व लगाया है। जिसको भी प्यास लगे आप जब भी मंदिर आए आप यहाँ पर आए और आपको ठंडा ठंडा पानी पीने को मिलेगा। जय श्री राम। લિંક રોડ પર આવેલ HDFC પાસે શ્રી સંકટમોચન હનુમાનજી મંદિર છેલ્લા 15 વર્ષથી સ્થાપિત છે। આ મંદિરમાં પાણીની એક સમસ્યા રૂપે આપણા સાંસ્કૃતિક સામાજિક ટ્રસ્ટ તરફથી એના આગેવાન શ્રી પ્રકાશભાઈ પટેલ તેમજ હેમાબેન અને તેમની ટીમ સાથે પાણીની પરબનું આયોજન કરેલું છે। આ પાણીની પરબનો લાભ સર્વે જાહેર જનતા એનો લાભ પાણીનો લે એ માટે એમને એ આયોજન કરેલું છે।